કેવું સરસ ગાર્ડન છે ને, કેવો સરસ સ્વિમિંગ પુલ છે ને, ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે, ક્રિકેટ પીચ પણ છે, બાસ્કેટબોલ ને વોલીબોલ પીચ પણ છે. તો આપે જોઈ કેટલી એમ્યુનિટીઝ છે. તો આ એમ્યુનિટીઝ વાળો ફ્લેટ આજે તમારી માટે લઈને આવ્યો છું. તો ચાલો આપણે ફ્લેટ જોઈ લઈએ. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારી નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. કારણ કે નેક્સ્ટ પ્રોપર્ટી તમે જે શોધી રહ્યા છો તે પણ આ વિડીયોમાં હોઈ શકે. ચાલો આજે જે ફ્લેટ તમને રાજકોટના રૈયા હિલ્સમાં દેખાડવાનો છે, જે 2 BHK છે અને 605 કાર્પેટ અંદાજે આવેલો છે. તો અત્યારે સૌથી પહેલા આપણે ફ્લેટની પ્રિમાઇસીસમાં આવી ગયા છીએ. પાર્કિંગ એરિયામાં. જે પાર્કિંગ એરિયા જોઈ શકો છો, ખૂબ વિશાળ સાઇઝમાં પાર્કિંગ એરિયા છે. આમાં 4 વ્હીલ અને 2 વ્હીલ કાર પાર્કિંગ અને 2 વ્હીલ પાર્કિંગનું જરાય કરતાં આપણે કહીએ ને કે જરાય પ્રોબ્લેમ નથી. તો આરામથી તમારું જે પાર્કિંગ સમસ્યા છે આમાં હળવી રહી જાય છે. પ્લસ મેં તમને જે દેખાડી કે ફૂલ એમ્યુનિટીઝ, આમાં સાથે ફૂલ એમ્યુનિટીઝ તો તમને મળવાની છે. તો આવો સૌથી પહેલાં આપણે હવે ફ્લેટની પ્રિમાઇસીસ જોઈ લઈએ. આવી ગયા છીએ હવે આપણે જે ફ્લેટની પ્રિમાઇસીસ છે પેસેજ એરિયામાં. તો પેસેજ એરિયા જોઈ શકો છો, મોટી સાઇઝમાં પેસેજ એરિયા. પ્લસ એક માળે આમાં તમને 4 ફ્લેટ આવેલા છે. અને બીજું કે શું રેન્ક કરી શકો તો બધાની અલગ અલગ સ્પેસ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે ફ્લેટ જોઈએ એ પહેલાં બહાર જ તમને દેખાડી દઈએ કે સૌથી પહેલાં તમને સેફ્ટી ડોર મળી જાય છે આમાં. હવે એના પછી મેન ડોર પાસે તમને લેમિનેટ જે ફ્રેમિંગ છે એ લેમિનેટ આવે છે. મેન ડોર છે એ બી લેમિનેટ છે. તો અત્યારે આપણે હવે લિવિંગ એરિયામાં આવી ગયા છીએ. અને જે ફ્લેટ છે એ ઈસ્ટ ફેસિંગ, જે ઉગમનું મોઢું કહે એમાં આવેલું છે. હવે આવી ગયા છીએ આપણે તમારા લિવિંગ એરિયામાં. લિવિંગ એરિયા જોઈ શકો છો, ઓલમોસ્ટ વિશાળ સાઇઝ 2 BHKમાં જે 605 કાર્પેટ છે તે પ્રમાણે સારામાં સારી સાઇઝ આપેલી છે. જે કહેવાય કે અત્યારે જે ફર્નિચરમાં તમને ફૂલ ફર્નિચર આ મળવાનું છે. તો સોફા છે, પ્લસ અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની છે. તો આ રીતે ગાર્ડનિંગ કે તમારે કરવું છે, કુંડાની રાખવું છે, રાખી શકો છો. બીજું કબૂતર જાળી એ બી આમાં સાથે તમને ફ્લેટમાં મળે છે. એક્ઝેક્ટ તેની સામે જોઈએ ને તો ત્યાં ટીવી યુનિટનું બોક્સ કરેલું છે. તો તેમાં તમે તમારું ટીવી જે સાઇઝ કદાચ મોટી સાઇઝ હશે તો બી તેમાં તમે લગાડી શકો છો. એના પછી આવી જાય આપણે ડાઇનિંગ સ્પેસ એરિયામાં. તો આ છે આપણું ડાઇનિંગ સ્પેસ એરિયા. અંદાજે આરામથી 4 સીટર કે 6 સીટર તમારે ડાઇનિંગ સ્પેસ આવી જશે. એની જ બાજુમાં પાસિંગ આવી જાય છે અને એની જ બાજુમાં એર સર્ક્યુલેશનનો વિન્ડો અને એમાં બી મોસ્કીટો નેટ લગાડેલી છે. આ તો આપણું લિવિંગ ડાઇનિંગ. હવે તમને દેખાડી દઉં કિચન. કિચન જોઈ શકો છો, સારી એવી સ્પેસ છે કે જે લેડીઝને સ્પેસ માટે કિચનમાં પ્રોબ્લેમ થતો હોય તે સારી સ્પેસ છે. પાણીયારું જે માટલું રાખવા માટેની સ્પેસ અલગથી, વેન્ટિલેશન પ્લસ GSPCની લાઇન. ફર્નિચરમાં જોવો છો ડ્રોવર અને પ્લસ એની ઉપરની સાઈડ નાનો એવો કબોટ તે બી મળી જાય છે. બેક સાઈડમાં ફ્રીજનું પ્રોવિઝન જે છે એ બી જગ્યા પ્રોપર આપેલી છે. અને સર્વિસ ટેબલ અને એની ઉપર બી શોકેસ, જેમાં આપણે રસોડાની વસ્તુ રાખી શકીએ છીએ. અને કિચનમાંથી જઈ શકો છો વોશ એરિયામાં મળી જાય છે તમને આ તમારો વોશ એરિયા, જેમાં વોશિંગ મશીન બી આરામથી રાખી શકશો. તો આ તો આપણું કિચન. હવે એના પછી આગળ જતા જ સ્ટોરેજ આવી જાય છે. સરસ મજાનો મોટી સાઇઝમાં સ્ટોરેજ વિથ સેલ્ફ. લોકોએ આમને જે કહેવાય તો ફર્નિશ નથી કરાવેલું, પણ તમે આમાં કબોર્ડ કરી ફર્નિશ કરી શકો છો. એનાથી આગળ આવીએ તો તમને આમાં જે કોમન ટોયલેટ બાથરૂમ આમાં મળી જાય છે. ત્યાંથી જ આગળ આવીએ એટલે બેડરૂમ. આપણે આવી ગયા છીએ બેડરૂમમાં. આ છે તમારો બેડરૂમ, જે ફર્નિચર સાથે જ મળવાનો છે. અને અહીંયા બેડ રાખેલું છે. એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે. આ સાઈડ કબોટની સ્પેસ છે. તો અહીંયા તમે ફર્નિચર માટે કબોટ અલગથી કરી શકો છો. બીજું આમાં બી તમને એક સ્ટેન્ડિંગ બાલ્કની મળે છે, તે બી હાઈટેડ. અને આમાં તમને જે રૂમમાં એક બેડરૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમ, તો આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળવાનું છે. આ તો તમારો ફર્સ્ટ બેડરૂમ. હવે બતાડી દઉં તમને સેકન્ડ બેડરૂમ. તો આવો મારી સાથે. આવી ગયા છીએ તમારા સેકન્ડ બેડરૂમમાં. આમાં ફર્નિશમાં જોવો તો વધારે નથી, પણ એક કબોટ જે કહેવાય કે યુનિટ જેવું, ટીવી યુનિટ જેવું છે. અથવા આને તમે જે કહેવાય ને કે સ્ટડી ટેબલ તરીકે બી યુઝ કરી શકશો. અને એક નાની સેટી તમને મળે છે. વધારામાં આ બાજુ કબોટ છે, તો આ કબોટ બી સાથે તમને મળવાનું છે. અને તેની જ બાજુમાં વિન્ડો છે, પણ સામાન છે, પૂરી નહીં દેખાડી શકું. પણ અહીંયા વિન્ડો તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે. એક ત્યાં મળશે અને એક મારી લેફ્ટ સાઈડ અહીંયા બી તમને વિન્ડો મળી જાય છે. ઉપરની સાઈડ સ્ટોરેજ માટે કબોટ કરેલું છે નાનું એવું સરસ. તો આ તો આપણો સેકન્ડ બેડરૂમ.
જે 2 BHK 605 કાર્પેટ, જે રાજકોટના રૈયા હિલ વિસ્તારમાં લો રાઇઝ બિલ્ડિંગ છે, પણ વેલ મેન્ટેન અને ફૂલ એમ્યુનિટીઝ, કારણ કે આમાં સાથે તમને ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ મળવાનું છે. આ તો આપણો 2 BHK નો ફ્લેટ જે 605 કાર્પેટ છે અને વિથ ફર્નિચર મળવાનો છે, વિથ ફૂલ એમ્યુનિટી સાથે, જે રાજકોટના રૈયા હિલ્સ પાસે જે શાંતિનગર આવેલું છે ત્યાં પ્રિમાઇસીસ જે ફ્લેટ આવેલા છે. તો દર્શક મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયો આપને મળતા રહે. અને જો આ ફ્લેટની વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો, અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં બી અમારો સંપર્ક તમે કરી શકો છો. અને પ્રાઇસની તમે આતુરતાથી રાહ જોતા હોય છો તો આ ફ્લેટની પ્રાઇસ બી તમને જણાવી દઉં કે 38 લાખ રૂપિયા પ્રાઇસ છે. તે બી નેગોશિયેબલ પ્રાઇસમાં થોડો ઘણો ફેરફાર બી થઈ શકશે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.